નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય ભગવાન. આપણે મનોવિજ્ઞાન પ્રકરણ નંબર 2 શીખવાની ક્રિયાની આપણે વાત કરી રહ્યા હતા. એમાં આપણે પ્રયત્ન અને ભૂલનો થોર્નડાઇકનો પ્રયોગ જોયો. ત્યારબાદ આપણે કારક અભિસંધાનનો સ્કિનરનો પ્રયોગ જોયો. પાવલોવનો શાસ્ત્રીય અભિસંધાનનો પ્રયોગ જોયો. ત્યારબાદ આપણે વાત કરી રહ્યા હતા આંતરસૂઝ દ્વારા શિક્ષણના પ્રયોગની. એમાં આપણે આંતરસૂઝ દ્વારા શિક્ષણમાં કોહલરના ચિમ્પાન્ઝી વાનર પ્રત્યેનો પ્રયોગ. મુદ્દો શું છે? આંતરસૂઝ દ્વારા શિક્ષણ. પ્રયોગ કોણે કરેલા હતા? તો કોહલર નામના મનોવૈજ્ઞાનિકે કરેલા હતા. કોની ઉપર કર્યો હતો? કે ભાઈ ચિમ્પાન્ઝી વાનર ઉપર કર્યો હતો. ચિમ્પાન્ઝી વાનર ઉપર કોહલરે 3 પ્રયોગ કર્યા હતા. એમાં આપણે છઠ્ઠા લેક્ચરમાં 1 લાકડીવાળો પ્રયોગ તો આપણે જોઈ લીધો, સમજી લીધો. હવે આપણે 2 લાકડીવાળો પ્રયોગ અને ખોખાનો પ્રયોગ આપણે જોશું. પહેલો પ્રયોગ કયો હતો? 1 લાકડીવાળો પ્રયોગ. હવે પછી આપણે શું જોવાના છીએ? 2 લાકડીવાળો પ્રયોગ. બે લાકડીવાળા પ્રયોગની વાત કરીએ તો કે કોહલરે ચિમ્પાન્ઝી ઉપર આંતરસૂઝ અંગે અન્ય એક પ્રયોગ પણ કર્યો હતો. તેમણે ચિમ્પાન્ઝી સમક્ષ થોડું વધુ અઘરી સમસ્યા રજૂ કરવાનું આયોજન કર્યું હતું. આપણે વાત કરી હતી ને, કોહલરે ચિમ્પાન્ઝી ઉપર પ્રયોગ કેવો કર્યો? સહેલાથી અઘરા તરફ. તો પેલો 1 લાકડીવાળો પ્રયોગ થોડો સહેલો હતો, પરંતુ 2 લાકડીવાળો પ્રયોગ છે એ થોડો અઘરો છે. તેમણે કેળાની લૂમ પહેલાના પ્રયોગ કરતાં થોડી વધુ દૂર મૂકી, જે પ્રથમ પ્રયોગવાળી લાકડીથી ચિમ્પાન્ઝીના હાથમાં આવી શકે તેમ ન હતી. પરંતુ આ વખતે પાંજરામાં એક નાની લાકડી મૂકી હતી અને પહેલી લાકડીથી લાંબી બીજી લાકડી પાંજરાની બહાર પણ મૂકી હતી. પહેલા પ્રયોગમાં શું હતું? પ્રથમ 1 લાકડીવાળા પ્રયોગમાં કે ચિમ્પાન્ઝીએ પહેલાં થોડાક પ્રયત્નો કર્યા, હાથેથી આંબાના, પગેથી આંબાના, આમ તેમ દોડાદોડી કરી. પછી પાછળ પાંજરામાં એક લાકડી પડી હતી, એ લાકડીથી એને આંબી લીધી. પરંતુ હવે શું થયું? એ 1 લાકડીથી કેળાની લૂમ અંબાય એવી રીતે રાખી નહોતી, એનાથી થોડી દૂર રાખી. અને સાથે પાંજરાની અંદર 1 લાકડી સાથે અન્ય 1 લાકડી પણ મૂકી. એટલે ટૂંકમાં કેટલી લાકડી મૂકી? 2 લાકડી છે એ ચિમ્પાન્ઝી વાનરના પ્રયોગ માટે કોહલર દ્વારા મૂકવામાં આવી હતી. સૌપ્રથમ ચિમ્પાન્ઝીએ પહેલાના અનુભવથી પાંજરામાં પડેલી લાકડીથી કેળાની લૂમ લેવાનો પ્રયત્ન કર્યો. પહેલાં એને કેળાની લૂમ 1 લાકડીથી ખેંચીને લઈ લીધી હતી. એટલે શું કર્યું? ચિમ્પાન્ઝીએ પહેલી જે લાકડી પડેલી હતી એનાથી તેને કેળાની લૂમ લેવાનો પ્રયત્ન કર્યો. જેમાં સફળતા ન મળતા તેણે પાંજરાની બહાર મૂકેલી લાકડીને પાંજરાની અંદર પડેલી લાકડીથી ખેંચીને પાંજરામાં લીધી. પછી શું કર્યું? પહેલી લાકડીને સફળતા મળી નહીં. બીજી લાકડી જે પાંજરાની બહાર પડી હતી એ લાકડી પાંજરાની અંદર જે બીજી લાકડી પડી હતી એનાથી તેને લઈ લીધી અને ખેંચીને લીધી. અને મોટી લાકડીથી કેળાની લૂમ લેવાનો પ્રયાસ કર્યો. કેળા આ લાકડીથી પણ વધારે દૂર હોવાથી ચિમ્પાન્ઝી કેળા પ્રાપ્ત કરી શક્યો નહીં. આથી નિરાશ થઈને લાકડી વડે રમત કરવા લાગ્યો. રમત રમતા રમતા અચાનક બંને લાકડીઓ એકબીજા સાથે જોડાઈ ગઈ. લાકડીઓ જોડાવાથી એકદમ ચિમ્પાન્ઝીને આંતરસૂઝ થઈ અને તરત જ બંને લાકડીઓ જોડાવાથી બનેલી એક મોટી લાકડી વડે કેળાની લૂમ પાંજરા પાસે ખેંચી લીધી. આમ પહેલાં કરતાં થોડી વધુ અઘરી સમસ્યા પણ એ આંતરસૂઝથી ઉકેલી શક્યો હતો. બીજો પ્રયોગ શું હતો? તમને આખો વિડીયો સમજાવું કે બીજા પ્રયોગમાં, પહેલા પ્રયોગમાં 1 લાકડીથી કેળાની લૂમ આવી ગઈ, ખેંચી લીધી. બીજો એને થોડોક અઘરો પ્રયોગ કર્યો. અઘરો પ્રયોગ એટલે કેળાની લૂમ 1 લાકડીથી ખેંચાય એવી રીતે પોઝિશનમાં નહોતું, એથી થોડી દૂર રાખી. 1 લાકડી છે એ પણ
પાંજરાની બહાર રાખી જે એક લાકડી વડે ખેંચી શકાય. 2 લાકડી ટૂંકમાં હતી. હવે વાનરે કર્યું શું ચિંપાંજીએ કે પહેલાં મોટી લાકડી જે પોતાની પાસે હતી એનાથી કેળાનો રૂમ લેવાનો વ્યર્થ પ્રયત્ન કર્યો, કેમ કે દૂર હતી, એ તો આવી શકે એમ હતું નહીં. પછી એને એ લાકડી વડે પાંજરાની બહાર જે બીજી લાકડી હતી તે તેને લઈ લીધી. એ પેલી લાકડીથી આવી શકે એવી પરિસ્થિતિમાં હતું એટલે એને ખેંચી લીધી. પછી એ બંને લાકડીઓ વડે તે રમત કરવા લાગ્યો. બંને લાકડીઓ વડે રમત કરતાં કરતાં અચાનક બંને લાકડી છે એકબીજા સાથે જોડાઈ ગઈ અને થયું શું, લાકડી થોડીક વધારે લાંબી થઈ ગઈ. હવે લાકડી વધારે લાંબી થતાં એને તરત મનમાં પ્રશ્ન ઉદ્ભવ્યો, આંતરસૂઝ થઈ, અંદરથી જ્ઞાન પ્રાપ્ત થયું. આંતરસૂઝ એટલે અંદરથી જ્ઞાન પ્રાપ્ત થવું. એટલે એને તરત જ બંને લાકડી જોઈન્ટ થતાં લાંબી લાકડી થતાં તેને કેળાની લૂમ છે એ પોતે પાંજરાની બહાર હતી તેનેથી ખેંચી લીધી. એટલે શું કહેવા માગે છે અહીંયા, વાનરને બીજા પ્રયોગમાં થોડુંક સહેલાથી અઘરા તરફ લઈ જવાનો પ્રયત્ન કરવામાં આવ્યો અને આંતરસૂઝ દ્વારા તેને શિક્ષણ પ્રાપ્ત થયું. હવે ત્રીજો પ્રયોગ છે ખોખાનો પ્રયોગ. ત્રીજો પ્રયોગનું નામ છે ખોખાનો પ્રયોગ. કોહલરે પેલી 2 જે પ્રયોગ થયા એની તુલનામાં થોડીક વધારે સમસ્યા વાનર સમક્ષ મૂકી. એ આપણે જોઈએ. કોહલરે થોડી વધુ અઘરી સમસ્યા રજૂ કરીને આંતરસૂઝ દ્વારા શિક્ષણ પ્રાપ્ત કરી શકવાની ચિમ્પાન્ઝીની ક્ષમતાને ચકાસી હતી. આ પ્રયોગના આયોજનમાં તેણે ઊંચી છતવાળા ઓરડામાં 3 ખોખા મૂક્યા. ઊંચી છતવાળો ઓરડો હતો, ત્યાં કોહલરે એ ઓરડાની અંદર 3 ખોખા મૂક્યા. આ ઊંચી છતવાળા ઓરડામાં કોહલરે વચ્ચોવચ્ચ કેળા લટકાવ્યા હતા. છત ઊંચી હતી, 3 ખોખા મૂકેલા હતા અને છતની ઉપર છે કોહલરે કેળાની લૂમ ત્યાં લટકાવેલી રાખી હતી. ચિમ્પાન્જીએ કેળા જોયા એટલે કૂદકો મારીને કોઈ પણ રીતે કેળા પ્રાપ્ત કરવાનો તેને નિષ્ફળ પ્રયત્ન કર્યો. કેળાની લૂમ જોઈ એટલે વાનર શું કરવાનો, કેળા લેવાનો પ્રયત્ન કરવાનો છે. કૂદકા મારીને કેળા લેવાનો પ્રયત્ન કર્યો પણ છત ઊંચી હોવાને કારણે તે પ્રાપ્ત કરી શક્યો નહીં. ત્યારબાદ અચાનક તેને ખોખા પર ધ્યાન જતા ઓરડાના ખૂણામાં પડેલ ખોખાને ઓરડાની વચ્ચોવચ્ચ લાવી તેની ઉપર ચડી કેળા લેવાનો પ્રયત્ન કર્યો. ખોખા ઉપર એને ધ્યાન ગયું વાનરનું. તેને શું કર્યું, એક ખોખું હતું એ ઓરડાની વચ્ચોવચ્ચ લઈ આવ્યો અને એની ઉપર ચડીને તે કેળા લેવાનો પ્રયત્ન કર્યો, જેમાં પણ તેને નિષ્ફળતા મળી, કેમ કે એક ખોખાથી કેળું અંબાઈ શકે એવી પરિસ્થિતિમાં નહોતું. 3 ખોખા ઉપરા ઉપરી ચડે તો જ કેળું આપી શકે. આપણે આગળ જોઈએ. આથી તે નિરાશ થઈ ગયો. ત્યાં એનું ધ્યાન અચાનક ઓરડામાં પડેલ અન્ય એક ખોખા તરફ ગયું. ખોખાને એકબીજા ઉપર મૂકવાની રમત રમતા રમતા તેને ઝબકારો થયો. તરત જ તે બધા ખોખા ઓરડાની વચ્ચોવચ્ચ લઈ આવ્યો. એક ખોખા પર બીજું ખોખું ચડાવ્યું. એવું કરતાં કરતાં એને અચાનક ઝબકારો થયો, આની ઉપર એક ખોખું હજી આવી જશે તો કેળાની લૂમ અંબાઈ જશે. આ પ્રકારના પ્રયાસો સતત ચાલુ રાખતા અંતે 3 ખોખાઓ પડે નહીં તેમ વ્યવસ્થિત રીતે એક ખોખા પર બીજું ખોખું, બીજા ખોખા પર ત્રીજું ખોખું, એ 3 ખોખા પર ચડી કેળાની લૂમ લેવા જેટલી ઊંચાઈએ પહોંચી અને ચિમ્પાન્જીએ છે એ કેળાની લૂમ પ્રાપ્ત કરી લીધી. પહેલાં 3 ખોખા ગોઠવા ઉપરા ઉપરી, પહેલાં તો પડી ગયા હતા, પછી પાછા ગોઠવા પડે નહીં એ રીતે. એટલે શું થયું કે ભાઈ 3 ખોખા ઉપર આવી જતા હવે વાનર એની ઉપર ચડે ચિમ્પાન્જી તો કેળાની લૂમ સહેલાઈથી પ્રાપ્ત કરી શકે તેવા એને પ્રયત્નો કર્યા. એટલે એને થોડા અઘરા પ્રયોગો ઉપર મૂક્યા અને ચિમ્પાન્જી આંતરસૂઝ દ્વારા છે એ 3 વખત તો પ્રયોગમાં સફળતા મળી હતી. અહીં કોહલરે બહુ સ્પષ્ટ રીતે ચિમ્પાન્જીને પહેલાં મળેલા શિક્ષણને લીધે અન્ય સમસ્યામાં ઉપલબ્ધ સાધનોનો ઉપયોગ કરીને સમસ્યાનો હલ કેવી રીતે કરી શકાય તે સમજાવે છે. કોહલરે જણાવ્યું કે પ્રાણી સમસ્યાના ઉકેલના શિક્ષણમાં તદ્દન અપરિચિત બાબતમાં પ્રયત્ન અને ભૂલથી શરૂ કરે ચોક્કસ શિક્ષણ પર પ્રભુત્વ પ્રાપ્ત કરવાની ક્ષમતા ધરાવ્યા પછી અન્ય
સમસ્યા ઉકેલવામાં પણ તેનો ઉપયોગ કરતું જણાય છે. હાર્લો નામના મનોવૈજ્ઞાનિકના મતે પણ પૂર્વ અનુભવ વગર આંતરસૂઝનો વિકાસ થતો નથી. તમારા અગાઉના અનુભવો છે આવનારી સમસ્યા માટે કામ આવે છે. આંતરસૂઝ દ્વારા શિક્ષણ પ્રાપ્ત થાય છે. હાર્લો નામના મનોવૈજ્ઞાનિકે પણ એવું કહેલું છે કે ભાઈ તમારે જે પૂર્વ અનુભવ વગર છે એ આંતરસૂઝનો વિકાસ થતો નથી. આ પ્રકારની આંતરસૂઝનું શિક્ષણ મેળવતી વખતે પ્રાણી સમગ્ર સમસ્યાનો તાગ મેળવી તેના છૂટછવાયા વેરવિખેર ભાગોને જોડે છે અને તેમના સંબંધોને સમજવાનો તે પ્રયત્ન કરે છે. તેને કોહલરે આંતરસૂઝ કે આહા અનુભવ તરીકે પણ ઓળખાવે છે. આંતરસૂઝને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? આહા અનુભવ તરીકે પણ ઓળખાય છે. આમ સમસ્યા ઉકેલના શિક્ષણમાં સમસ્યાયુક્ત પરિસ્થિતિનું સંયોજન થતાં સમસ્યા ઉકેલની દિશામાં નોંધપાત્ર સુધારો જણાતો નથી, પરંતુ અચાનક મગજમાં ઝબકારો થવાથી ઓચિંતો ઉકેલ પ્રાપ્ત થઈ જાય છે. આ રીતે પૃથ્વી પરના દરેક સજીવને પોતાના જીવનની રક્ષા માટે અને આસપાસના વાતાવરણ સાથે સમાયોજિત થવા માટે ઉપર દર્શેલા કોઈને કોઈ શિક્ષણની તરાહ અપનાવવી પડે છે. જોકે મોટે ભાગે એક કરતાં વધુ શિક્ષણની તરાહનો ઉપયોગ થતો જણાય છે. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે શીખવાની ક્રિયા નામનું બીજું પ્રકરણ પૂર્ણ થાય છે. આપણે આ પ્રકરણની અંદર શું ભણ્યા તો ખાસ તમારે યાદ રાખવું પડે તો કે ભાઈ વર્તનના પ્રકારો, શીખવાની વ્યાખ્યા, વર્તનમાં થતું પરિવર્તન, આપણે કેવી રીતે શીખીએ છીએ તેની અંદર આપણે ભણ્યા અનુકરણ દ્વારા શિક્ષણ, જેને મોડેલિંગ કે સામાજિક શિક્ષણ પણ કહેવાય છે. પછી પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણ, જે કેની ઉપરનો પ્રયોગ હતો? પ્રયત્ન અને ભૂલનો બિલાડી ઉપરનો પ્રયોગ હતો. કોણે કરેલો હતો? થોર્નડાઇક નામના મનોવૈજ્ઞાનિક. ત્યારબાદ અભિસંધાન દ્વારા શિક્ષણ, ઇવાન પેટ્રોવિચ પાવલોવનો પ્રયોગ હતો, જેને પ્રશિષ્ટ અભિસંધાનનો પ્રયોગ પણ કહેવાય છે. એ કોની ઉપર કરેલો હતો? કે કૂતરા ઉપર કરેલો હતો. ત્યારબાદ આપણે વાત કરીએ સ્કિનરનો કારક અભિસંધાનનો પ્રયોગ, જે ઉંદર ઉપરનો હતો. ત્યારબાદ આપણે છેલ્લો પ્રયોગ એટલે કે કોહલરનો આંતરસૂઝ દ્વારા શિક્ષણનો પ્રયોગ, એ પણ આપણે ભણ્યા. એની અંદર 3 પ્રકારના પ્રયોગ કોહલરે કરેલા હતા: 1 લાકડીવાળો, 2 લાકડીવાળો અને ખોખાનો પ્રયોગ. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણ આપણે અહીં પૂર્ણ જાહેર કરીએ છીએ, પરંતુ આ પ્રકરણની અંદર જે મહત્વના ટોપિકો તમને કીધા છે, જે મહત્વના પ્રયોગો તમને કીધેલા છે, એ ખાસ કરીને વાંચી લેજો, રિવિઝન કરી લેજો, કેમ કે 12માની બોર્ડની પરીક્ષાની અંદર ખૂબ મહત્વના આ પ્રયોગો છે. અને છેલ્લે તમને એટલું કહેવાનું કે તમારી ફેરબુકની અંદર ખાસ આ પ્રયોગોની નોંધ કરી લેજો અને લખી લેજો. બીજી કોઈ સમસ્યા હોય, સમજાણું ન હોય તો જ્યારે ફિઝિકલી લેક્ચર ચાલુ થશે, આપણે જ્યારે શામાં મળશું સરકારની ગાઈડલાઇન્સ મુજબ, ત્યારે આપણે જે ટોપિક નહીં સમજાણો એનું ફરીથી આપણે રિવિઝન પણ કરશું. ત્યાં સુધી મારી વાણીને વિરામ આપું છું. નેક્સ્ટ લેક્ચર આપણે 8મો આવશે, ત્યારે પ્રકરણ 3 એટલે કે ત્રીજા પ્રકરણનું નામ છે બુદ્ધિ. એના વિશે આપણે થોડુંક ચર્ચા કરીશું. જય ભગવાન.